સુરત ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ હેલ્મેટ પહેર્યા વિના વાહનો હંકારનારા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી। સુરત ટ્રાફિક પોલીસે હેલ્મેટ પહેર્યા વિનાના વાહન ચાલકોને પકડવા માટે ડ્રોનની મદદ લીધી છે। દંડ ભરવાથી બચવા માટે ટુ વ્હીલર વાહન ચાલકો ગલી અને નાકાઓમાંથી પસાર થતા હોય છે, જેથી તેવા હેલ્મેટ પહેર્યા વગરના વાહન ચાલકોને પકડવા ડ્રોનની મદદ લેવાઈ છે। સુરતમાં હેલ્મેટના કાયદાની ચુસ્ત અમલવારી થાય તે હેતુથી ટ્રાફિક પોલીસ વિભાગે ટેકનોલોજીની મદદથી હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકો પર તવાઈ બોલાવી છે અને હેલ્મેટ ન પહેરનારા ચાલકોના બહાના પણ સામે આવ્યા। જેના અનુસંધાને અમે ડ્રોનના માધ્યમથી જે પણ લોકો હેલ્મેટ પહેરવાનું ટાળતા હોય ને કોઈ જગ્યાએ ભાગી જવાનો પ્રયત્ન કરતા હોય અથવા ગલીકૂચીમાં જતા રહેતા હોય અથવા તો દૂરથી એને આઈડેન્ટિફાઈડ કરીને એન્શ્યોર કરી શકાય કે ભાઈ અહીંયા રોકી અને તેમને અમે હેલ્મેટ માટેનું આગ્રહ રાખીએ અને અપીલ કરીએ કે હેલ્મેટ પહેરે અને આવા લોકો જો બચવાનો પ્રયાસ કરે તો પણ એમને ઈ મેમો આપી અને એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થાય અને મેક્સિમમ લોકો હેલ્મેટ પહેરે, જેથી કરી અને કોઈ પણ સામાન્ય અકસ્માત થાય, પડી જાય તો એમનું રક્ષણ થાય, એમના માથાનું રક્ષણ થાય અને ઓછી ઇન્જરી થાય અને અકસ્માત મોતમાં ઘટાડો થાય। જેથી અમે ડ્રોનના માધ્યમથી તેમજ અમારા જે સીસીટીવી કેમેરા છે એનો પણ ઉપયોગ કર્યો છે કે જેમાં પણ અમે આઈડેન્ટિફાઈડ કરીને જે લોકો હેલ્મેટ નથી પહેર્યા એ લોકોને ઈ મેમો આપી અને એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરશું। પહેલો દિવસ છે, કેટલા ટકા લોકો હેલ્મેટ સાથે દેખાઈ રહ્યા છે? લગભગ અમે જોયું 85 થી 80% લોકો એવા હતા કે લગભગ હેલ્મેટ પહેરીને નીકળ્યા છે। જે લોકો નથી પહેરી રહ્યા અને કોઈ કારણ આપ્યું છે કે કઈ બીમારી હોય કે અશક્તતા હોય અથવા તો કોઈ પણ હોય એવા કારણોનું પણ અમે જાણી અને અમે એનું એનાલિસિસ કરી અને 100% લોકો હેલ્મેટ પહેરે એ પ્રમાણેનું અમે આગ્રહ રાખી રહ્યા છે। બિલકુલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે કે જે પોઈન્ટ ઉપરથી લોકો ભાગવાનો પ્રયાસ કરશે તેમને પકડવા માટે આ પ્રકારના ડ્રોન ઉડાડવામાં આવી રહ્યા છે અને ડ્રોન દ્વારા તેમની ઓળખ કરવામાં આવી રહી છે। જો કે 80% કરતાં વધુ લોકો પહેલે જ દિવસે હેલ્મેટના કાયદાનું અમલીકરણ કરી રહ્યા છે, ત્યારે ચોક્કસ બાકીના 20% લોકો નિયમો પાળે તેને લઈને પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાનું નેટવર્કને સાથે સાથે ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે।